ભગતભાઈ બેઠા છે. તમે કેમ જૂની સીડી હાલ છે ને, આ બધે તમે ચડવા આવો ને તો સોમાહામાં ખાસ કરીને આવજો, કેમ કે તમને સોમાહાની અંદર તમને નજારા ખૂબ સારા જોવા મળે. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે જુનાગઢ ગિરનાર ચડવા, એ પણ જૂની સીડીએથી. વરસાદ આવતો હોય તો કેવો નજારો આવે છે જૂની સીડીએથી, તો એ પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જેતપુરની અંદર પહોંચી જશે ને ચાલુ વરસાદે 2 થી 3 કલાકથી વરસાદ ચાલુ છે એક ધારો. તો ફાઇનલી મિત્રો આપણે મારા ગામથી 250 કિલોમીટર 2 વ્હીલ આગળ લીધી છે ને જેતપુરની અંદર મસ્તરીમાં થાય ને વરસાદે બંધ થઈ ગયો છે ને જવાનું છે અહીંથી આ ભાઈના માછાઈની ઘેરે ને ના એની વાડીએ જઈને દાળ બાળ બનાવવાની છે ને પછી નીકળશું સવારે જુનાગઢ. એટલે મિત્રો આપણે થોડો ઘણો નાસ્તો કરી અને નીકળી ગયા છીએ. આપણે રાત રહેવાનું છે ત્યાં, કેમ કે મારા ગામથી 200-250 કિલોમીટર ગાડી આંકી છે. તો અત્યારે બધા હાવ થાકી જશે ને એમાં વરસાદમાં 2 થી 3 કલાક સુધી પડ્યા છે, એમાં બધા હાવ થાકી જશે ને અત્યારે રહી જવાનું છે આપણે જેતપુરની અંદર રાત. તો મિત્રો વાગી જશે સવારના 8 ને અમે બધા નાહી ધોઈ અને ખાઈને થઈ જશે એ કમ્પ્લેટ ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ જુનાગઢ. તો મળીએ છીએ આપણે ડાયરેક્ટ જુનાગઢ જઈને. મિત્રો આપણે જુનાગઢની અંદર પહોંચી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે ભવનાથની અંદર આવી ગયા છીએ ને અહીંથી હવે થોડોક જ ગિરનાર આગળ છે ને કેટલું ટ્રાફિક છે તમે જોઈ શકો છો ને હાલ્યા જઈ છે આપણે શિવલિંગના દર્શન કરી શકો છો. આ તમે ભવનાથની અંદર છે આ તો બધા હાલ્યા જાય છે ને હું સૌ પાછળ અત્યારે. ત્યાં ટ્રાફિક પણ એટલી ફૂલ છે ને, કેમ કે હાથમ છે એટલે બધા ફરવા આવ્યો હોય આપણી ઘરે. અત્યારે ટ્રાફિક છે ડેન્જર, તમે જોઈ શકો. ને પાછળ ગિરનાર છે, જો તમે વાદળથી ઢકાઈ ગયેલો છે તમે જોઈ શકો છો અહીંથી. તો હવે આપણે ડાયરેક્ટ મળશું ગિરનાર ચડતી વખતે. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે એક્ઝેક્ટ ગિરનારની પાસે આવી જશે. આમ જુઓ તમે ગિરનાર જુઓ ખાલી, કેમ ગિરનારની માથેથી હજી નજારો તમને બતાવવાનો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહે. તો ગિરનાર ઉપરથી કેવો અદ્ભુત નજારો આવે છે એ તમને વિડીયોની અંદર બતાવવાનો છે. તો એકદમ જુઓ તમે ખાલી ગિરનારનો ઉપરથી નજારો જોવો ને તો તમને એમ થાય કે ઓ જવું જ છે આપણે સમાની અંદર. રોપવે રોપવે પણ ચાલુ છે, તમે જોઈ શકો છો. તમારે રોપવેથી ડુંગર ચડવું હોય તો તમારે આ જો અહીંયા ગેટ દેખાય છે ને એની અંદર તમારે જઈને ટિકિટ લઈ લેવાની છે ને પછી તમારે બધું કન્ફર્મ કરીને રોપવેમાં બેસવાનું છે એટલે સીધા તમને અંબાજી પહોંચાડી દે છે. તો રોપવે લગભગ તમને અંબાજી સુધી લઈ જશે. નાથી તમારે 500 ડુંગર ચડીને જ માથે દત્તાત્રેય સુધી જવાનું રહેશે. મસ્ત મજાના ભગતભાઈ બેઠા છે. તમે કેમ જૂની સીડી હાલ છે ને તો આ બધા તમને નજારો જોવા મળશે. જો ખાલી 200 બગીચા ચડ્યા ને તો હાલત ખરાબ કરી દીધી આપણે. હજી તો આપણે કેટલા ઘણા બધા બગીચા ચડવાના છે. જો જૂની સીડીએ તો કોઈ જ નહીં આવતા, ગમે એવો હાથ વાળા નજારા દેખાડે ને તમને યુટ્યુબ વાળા કે ઇન્સ્ટાગ્રામ વાળા રીલું દેખાડીને તમને કે જૂની સીડી આવું છે ને તેવું છે. જૂની સીડીએ કોઈ જ ન આવતા. નવી સીડીએથી જ ચડજો ને ઉતરજો, જૂની સીડીએ ન આવતા. જૂની સીડી આવવામાં ખાલી આ સીડી છે ને એક ધારી ચડાવવાળી તો આવશે તમને. જૂની સીડી એ ફાયદો પડશે કે વચમાં હાલવાનો ગેપ આવે ને એટલે ફાયદો થઈ જાય થોડો.
એ 2200 પગથિયા ચડશો ને તો એટલો અદ્ભુત નજારો આવતો થઈ જાય તમે જોઈ શકો છો. જો તમે અમારી પાછળ જોઈ શકો છો આ છે જૂની સીડીનો નજારો. તમે એકદમ જો કેમ છે વાદળ પણ એક જૂની સીડીએ ચડશે ને તો તમે એટલા થાકી જાઓ ને વાત કરવાની. તો મિત્રો હવે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો એકદમ હાવ ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે. તો હવે જો વરસાદ વધી જાય તો ખૂબ મજા આવવાની છે ગિરનાર ચડવાની. અત્યારે તો હાવ થાકી ગયા છે, જો પણ વરસાદ આવી જાય ને તો ફટાફટ આપણે આગળ સીડી ઉકલી. અહીંયા તો હું પાણીની બોટલ બધું નીચે અમારી માહિતી કાઢી લીધું. તો 3000 જેવા પગથિયા ચડ્યા ને પછી એક નાનું એવું ઝરણું આવ્યું તો ના પાણી પીવાનો મેળ આવી ગયો. તે જો પાણી પીને પાછા અમે બે ભાઈ નીકળ્યા છે. જો તમે ખાલી ધુમ્મસ જો ખાલી નજારો જોવો ત્યારે જૂની સીડીએ તમને નજારો તો અદ્ભુત આવશે પણ ચડવાની એટલી મુશ્કેલ પડશે ને તમે વાત જવા દો. તમને જો વાતાવરણ એકદમ મજા આવે એવું થઈ જાય ને એમાં જો વરસાદ ચાલુ હશે મસ્ત બધું જો તમે તારે ધુમ્મસ જ દેવો એકલું. આગળ વરસાદે પણ ચાલુ થઈ જાય એવું તો ખાસ વાતાવરણ થઈ ગયેલું છે. જો વાદળ અડતા જાય એવું જ લાગે. જો તમે જૂની સીડીનો તમને આગળ અદ્ભુત નજારો દેખાડો કે મજા આવે થાય. પવન એટલો ખાસ આવે છે ને એવો ઠંડો પવન આવે ને તો વાત જવાય. જૂની સીડીએ તમને ચડવામાં પણ એટલી જ તકલીફ પડશે ને પણ અહીંયા મજા પણ એટલી જ આવવાની છે જેટલી તમને પહેલાં શરૂઆતમાં ભીં પડશે ને એની કરતાં વધારે તમને ઉપર બહુ મજા આવવાની છે. તમે જોઈ શકો છો અહીંનો નજારો કેમ છે બાકી ધુમ્મસ હોય એકદમ. અમે બે ભાઈ રહી ગયેલા છીએ વાંહે તો નજારો જોવામાં રહી ગયા અમે બે. ખાલી તમે વાતાવરણ જુઓ કેમ છે ખાલી સુંદર. ગિરનાર ખાલી અંબાજી સુધીનો નજારો છે તમે જોઈ શકો છો અહીંથી. તો તમે લોકો જૂની અને નવી સીડીએ આવવામાં કન્ફ્યુઝ થતા હોય તો આવડી હશે ને એ જૂની સીડીએથી નવાય અંબાજી સુધી ને આવડી હશે ને એ નવી સીડી છે. ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. જો દર્શન કરીને પાછા બહાર આવી ગયા છે. જો તમે અહીંનો નજારો એકલું ધુમ્મસ તમને જોવા મળશે. કેમ છે બાકી જો અંબાજી મંદિર છે અહીંથી તમને આગે સુધી કાંઈ નહીં દેખાય એટલા વાદળ. તો અંબાજી ઉપર તમને દુકાનો પણ જોવા મળશે પણ અહીં ભાવ થોડોક વધી જશે. તો તમારે નીચેથી વ્યવસ્થા કરીને આવવું હોય તો નીચેથી, બાકી બધી વસ્તુ તમને ગિરનાર ઉપર અંબાજી વળશો ને એટલે બધી મળી જવાની છે. ચાલો વરસાદ
ચડવા આવો ને તો સોમાહામાં ખાસ કરીને આવજો, કેમ કે તમને સોમાહાની અંદર તમને નજારા ખૂબ સારા જોવા મળવાના છે. જો તમે જોઈ શકો છો આ કેવો નજારો છે અત્યારે, ખૂબ મજા આવશે તમને સોમાહાની અંદર. તો અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે નીચે ને આપણા ભાઈબંધ ગયેલા છે થોડાક દત્તાત્રેયના દર્શન કરવા. તો આપણે અંબાજી રોકાઈ ગયા છીએ ને અદ્ભુત નજારાનો આનંદ લઈએ છીએ અત્યારે. જોવા તમે કેમ છે પણ એકદમ મજા આવે એવું છે કે નહીં. હું તો કદાચ બીજી વાર આવી ને તો સોમાહામાં આપણે ફાઇનલ કરવાનું છે સોમાહાની અંદર આવવાનું. તો અત્યારે આપણે ગિરનાર ચડીને પાછું ઉતરવાની શરૂઆત કરી દીધી છે અને વાગી ગયા છે અત્યારના 5:40 થઈ ગઈ છે ને અંબાજી ઓટી ગયા છે. તો અહીંથી હવે કેટલી મિનિટનો રસ્તો થાય છે એ તો ફાઇનલ મને ખબર નથી, પણ હજી રસ્તામાં દોસ્તારો છે એ બધા આગળ છે પાછળ છે હજી, એ અમારી પાછળ રહી ગયા ને અમે બે આગળ થઈ ગયા છે. તો રસ્તામાં ઘડીક વાર ફોટા બોટા પાડશું તો એ બધા આવી જાય પછી બધા હાર પાછા ગિરનાર ઉતરી જાવ. તો તમે ખાલી આનો વ્યૂ જોવો, ખાલી તમને એમ થાય કે ના ના ગિરનાર તો સોમાહામાં જ હોય, ખાલી વ્યૂ જોવો કેમ છે. બાકી જો તમે ફોટોગ્રાફીના શોખીન જોવો તમે ખાલી બેન ફોટો પડે છે અહીંથી એક પગ ખાલી લેપશો હોય તો આમ તો સીધું કેટલું તમે જોઈ શકો છો. જો ખાલી એનો અદ્ભુત નજારો જોવો ખાલી ભાઈ કેમ છે. આ છે સીડી, નવી સીડી છે હો. તો અહીંથી ચાલજો, રસ્તો છે જૂની સીડીએથી. તો તમે આ પથ્થર જોઈ શકો છો, આ છે રાણીક દેવીનો પથ્થર. જ્યારે આ ગિરનાર ખબરતો હો ને ત્યારે આમથી ટેકાથી થઈ ગયો તો ગિરનાર ખબરતા એવડો મોટો પથ્થર. તો એક જીટ જો આગળ મારી પાછળ યોજનો ઓલો પથ્થર એ રાણીક દેવીનો પથ્થર હતો ને જ્યારે આ ગિરનાર ખબરતો હો ને ત્યારે રાણીક દેવીએ એક હાથ રાખીને ગિરનારને થોભી રાખ્યો હતો, એટલે રાણીક દેવીનો પથ્થર તરીકે ઓળખાય છે. તો ફાઇનલી મિત્ર આપણે ગિરનાર ઉતરી જશે ને હવે આપણે રાહ છે ખાલી ફક્ત ને ફક્ત 200 થી 300 પગથિયા હશે કદાચ, બાકી તો મને ખબર નથી. તો લગભગ તો 200 થી 300 પગથિયા છે. તો અહીંથી હવે આપણે આગળ ગિરનાર ઉતરી જવાના છે. તો હવે આપણે ડાયરેક્ટ ગિરનાર ઉતરીને ડાયરેક્ટ જ ઘેરે જવાનું છે. વરસાદી ત્યાં આપણે ચડતા તેઓનો તમને ખબર જ છે ચાલુ જ છે. પેલા આપણે સીડિયાથી જૂની સીડીએથી ઉતર્યા છીએ આપણે નવી સીડીએથી. તો તમે ગિરનાર આવો ને તો નવી સીડીએથી જ ચડજો, કેમ કે જૂની સીડી અદ્ભુત નજારા આવશે. જો અહીંયા આપણને ભગત પણ જોવા મળી ગયા છે, તમે જોઈ શકો છો કેમ છે. બાકી આવો નજારો લેવો ને તો તમારે જૂનાગઢના ડુંગર ઉપર જ આવવું પડે. તો આપણે ઘેરથી નીકળ્યા હતા ને આપણે સવારમાં ગિરનાર ચડવા, ત્યારથી જ આપણે વિચાર કરતા કે જો ગિરનાર ચડતી વખતે વરસાદ આવી જાય ને તો બહુ મજા આવી જાય ને આપણું સપનું થઈ ગયું પૂરું. ત્યાં આપણે જ્યારે પણ ગિરનાર ચડવાની શરૂઆત કરીને એટલે 2 થી 3000 પગથિયા ચડી જઈશું કદાચ. ધીમો ધીમો વરસાદ ચાલુ છે ને હજી આપણે ઉતરી છીએ તો એ ચાલુ જ છે. હવે આપણે ખાલી 200 થી 300 પગથિયા ઉતરવાના છે.